ગુડ મોર્નિંગ, જય માતાજી. જો સવારમાં આપણે રીંગણાનું મસ્ત આખા રીંગણાનું શાક બનાવી નાખ્યું છે અને અહીંયા બને છે ચા. અને હજી આછું અંધારું પણ છે, બહુ અંજવાળું નથી થયું. અને આપણા તેજસ્વીબેન જો અહીંયા સૂતા છે બહાર. એના પપ્પા ન હોય ને એટલે નીચે લઈ આવવી પડે, એટલે જ્યારે હું ઉઠું ને ત્યારે નીચે લઈ આવી અને પપ્પા ભેગી નાખી દઉં, એના ભેગી સૂઈ જાય. અને આમાં છે આપણું રીંગણાનું મસ્ત તીખું તમતમતું શાક. અમારા ઘરના ઓર્ગોનિક રીંગણાનું છે, દવા વગરના. શું કરે? હે, મમરા બનાવે? બા ખાવા દે ને, ખાવા દે. અને જો રમકડાનો અહીંયા ઢગલો કર્યો છે. ઘરેથી ધરાડ લઈ આવે ને અહીંયા ઢગલો કરે. હું અહીંયા ફૂલનું લસણ, ખેતરમાં બેઠે બેઠે મસ્ત મજા આવે. તે જો અહીંયા આવતી રે ગયો. તેજુબેન અમારા બંધ થઈ ગયા. જોઈ ક્યાંક ગોરો સીપાવી જાય ને મરી જાય ને. આમ જ આખો દી બાંધવી જોઈએ હતી, આવે જ નહીં, ક્યાંય દોડીને ભાગે જ નહીં. શિવરાત્રી આવી જો, કપડા એવા પહેર્યા ને બાવા આમ જ બેઠા છે. કોઈ કાંટામાં કોઈ વાન નથી. તે જો અહીંયા હવે કાંટા જ નહીં, ભલે બેઠી રે. એમાં ઓલા આવી છે તારું જેવા. ખીખ્યું તો જો બોલે તે ઊભી થઈ જાવ, નીકળી જા, ઊભી થઈ જા. ફાઇનલી છે અત્યારે અમે ઘરેથી વાઈ વેચાઈએ છીએ. અને તેજુબેન તો જો અમારા દોયડા થાય. અને એક હાથલું તોડાયું હાથલાની વાયડમાંથી. જો આ બધે વાયડું હતું ને ત્યાં જે આવ્યા છે પણ કાચા છે, તો એને ખાવા હતા. તે એક માન હતું ને તે ઉપર આંબીને પાયડું માનાને. આમાં હોય લારું, એટલે બહુ બીક લાગે. મમ્મી ભાત લઈને જાય ને તેજુબેનને અમારે બહુ મજા આવી ગઈ છે, ધોળીને જાય. ફાઇનલી છે આ તરબૂચ વાવી ગયેલા છે ખેતરમાં. બધી તરબૂચ વાવી ગયેલા છે અને એવડા થઈ ગયા છે, પણ હજી આ કાચા છે, નાના છે. જો કેવા મસ્ત છે, જોવાની બહુ મજા આવે. અને આવી રીતના વાવી ગયેલા હોય છે. આમાં આવ્યા છે પણ હજી આ કાચા હોય, નાના. અને તેજસ્વીબેનને લઈ અને એના નાના છે વાં તરબૂચ તોડવા ગયા. આમાં દેખી ગઈ ને તો આ તોડવું પણ આમાંથી કાચા છે, એટલે તોડી ન દીધા ને સેટ વાં લઈને ગયા. બાજુમાં હતા ને ત્યાં જે ઉતરે હતી ત્યાં તોડવા ગયા. જ્યાં જોઉં ત્યાં તરબૂચ, અહીંયા તરબૂચ, અહીંયા તરબૂચ. છે આમાં હજી વાવી ગયેલા છે.
હમણાં જ વાવ્યા છે, જોઈ ગાય નથી. છે મારા પપ્પાનું ખેતર અને જો એમાં તુવેર છે, પણ તુવેર વઢાઈ ગઈ છે. હવે પાથરા પડ્યા છે તો વઢાઈ ગઈ આખી તુવેર. તેજુ જો જીદ કરી અને નાનાને લઈને તરબૂચ લેવા ગઈને પછી મોર આવ્યું છે. તાજું તરબૂચ ડાયરેક્ટ ફાર્મમાંથી તોડીને. કા તેજુ કેવું લાગે છે? ખાવું તું ને તારે? અને અહીંયા બનાવ્યું માં પપ્પાએ ચા. આમાં મૂક દે મમ્મી, આટલું મૂકી દે, બાકી નાખડી. કેવું છે? તાજું હે? મસ્ત વારી. ઠંડી ઠંડી જાવું, પાણી ભરવા જાવું પેલા ઠંડુ પાણી બહુ છે. નાગરમાં છે બેડું ને કોઈ કાલ ના જો તુવેરના ફાઇનલી પાથરા પડ્યા છે. અડલા મામા કહેવાય. હા, અડલો ન કહેવાય, અડલા મામા કહેવાય. તને મજા આવે? કેવીક મજા આવે? નહીં? તરબૂચ, પછી હાથલા, પછી છીપણા, બધુંય મળ્યું નહીં આજ તો? મળ્યું ને? મોજ પડી ગઈ ને? હવે નથી ખાવાનું હો બૂચ. હે? હવે બૂચ નથી ખાવાનું. બહુ ન ખવાય પછી. અહીંયા છે મારા પપ્પાની નાનીકડી એવી ઝૂંપડી ચાયો માટે. હું નહીં ખવાય? આથી તને કોણ ખાવાનું કે? મને ગાંડી કઈ પાછી તો. ફાઇનલી જો અમારા તેજુબેન ક્યાંક છુપાઈ ગયા છે. હવે તેને ગોતવા પડશે, ક્યાં ગયા હોય નથી ખબર. અને ખેતરમાં એટલી મજા આવે કે અહીંયા બેઠા જ રહે. અને આ છે અગત્યાની સિંગુરનો સંભારો થાય. તમે કોમેન્ટમાં કહેજો કેટલા આવે ખાધો એ. જા બધા અગત્યા છે. અને તેજુબેન અમારા ક્યાંક છુપાઈ ગયા છે. તેજુ ક્યાં વહી ગઈ છે? યો માં સેટ સામે પહોંચી ગઈ તો એને ક્યાંય હક નથી અને ક્યાંય બેસતી નથી. સેટ સામે પહોંચી ગઈ. કાલે આ બધી તુવેર ભેગી કરવાની છે એટલે આપણે થોડીક હેલ્પ કરાવશું. સામે સેટ પહોંચી ગઈ માં મમ્મી પાસે. મમ્મી કે કોલેજ સાઈડ હોય જાય ની એ લીલી સિંગુ ગોતે અને એને ખાવીને તે આખી સિંગુ ગોતે, કંઈ મળતી નથી ને તે સેટ મારી મમ્મી પાસે વહી ગઈ. આમાં વાટી લીધી હોય એટલે ન હોય, ક્યાંક કોક રહી ગયું હોય ને એકાદી હોય એ હોય. તેને એક બે મળી ને તો હજી ગોતવી છે એટલે સાટ સામે હેઠે વહી ગઈ. અહીંયા એટલી મજા આવે કે અહીંયા બેઠા જ રહી એવી મજા આવે. અહીંયા ખાટલો ને બધું છે ને તે મજા આવે. મારી મમ્મી તો કંઈક ખડ લે છે. ક્યાંક હોય. અને આ છે લગભગ પાન વાલો, ક્યાંક આવી ગલી તો છે ને ફૂલ આવ્યા પાછા. આ છે ટમેટા. મારે તે જોઈ દેખા નથી, બાકી આ ટમેટાના ભૂકા બોલા બેહાણ પડે કે દેખાડવાય નથી. એકેય નો રેવા દે એવી છે. ટમેટાના તો ભૂકા બોલાવે ને દેખા નથી, પણ તુવેર તોડવા સાઈડ સામે ગઈ. અને આ ફૂલ તો જો ખૈરા કેટલા મસ્ત લાગે છે અગત્યાના, વ્હાઈટ કલરના. ઝાખાઈમાં કેવા મસ્તના છે.
અહીંયા પણ તુવેર હતી જો વઢાઈ ગયા બાજુમાં. બધાને લગભગ વઢાઈ જ ગઈ છે, કોકને જ બાકી છે, બાકી લગભગ વઢાઈ ગઈ છે.